મિત્રો, તો હોપ તમે બધા મજામાં હશો. તો આજે ફરી આવી ગયો છું એક નવા વિડીયો જોડે. તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને બીજા ઘણા બધા સોશિયલ મીડિયાઝ પર તમે અવારનવાર જોતા હશો કે ઇન્ડિયાની બહાર એટલે કે અધર કન્ટ્રીઝમાં, એમાં ખાસ કરીને હું યુકેની વાત કરું તો એવા વિડીયોઝ તમને જોવા મળે કે જ્યાં શોપલિફ્ટર્સ છે અથવા થીપ છે એ ચોરી કરતા હોય અને શોપકીપર અથવા શોપ ઓનર છે એ ત્યાં ઊભા હોય તો એ ખાલી સ્ટોપ અથવા ના પાડવાની ટ્રાય કરતા હોય પણ એને મારી ના શકે, એને હિટિંગ ના કરી શકે, એને પંચ ના મારી શકે, એના પર વેપન યુઝ ના કરી શકે, કોઈ છરી છપ્પાના ઘા ના કરી શકે, મતલબ એને કોઈ પણ ઈજા થાય એવું કંઈ પણ ના કરી શકે, કારણ કે એના પાછળ એને નડે છે યુકેનો ક્રિમિનલ લો એક્ટ 1967. એ એવો લો છે કે એમાં એ રિઝનેબલ ફોર્સ આપી શકે, એ સ્ટોપ કરી શકે પોતાના સેલ્ફ ડિફેન્સ માટે, પણ એને ઈજા થાય એવું કંઈ પણ ના કરી શકે. જો કરે તો એ એસોલ્ટમાં ગણાય અને થીફ એની સામે અગેન્સ્ટમાં શોપકીપરની સામે એ લો દાખલ કરી શકે, એ ઓફેન્સ રિપોર્ટ કરી શકે. તો એના સામે ઘણા બધા એક્શન્સ છે જે શોપકીપર અથવા શોપલિફ્ટર્સ હતા કે સિક્યુરિટી ગાર્ડ્સ રાખતા હોય, મોટી શોપ હોય તો સીસીટીવી કેમેરા, ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ અથવા ઇમરજન્સી પોલીસ કોલિંગ સિસ્ટમ ઘણી બધી મોટી શોપમાં ઇન્સ્ટોલ થયેલી હોય તો એ એક મતલબ એક્શન લઈ શકાય. તો આ જે વધતા શોપલિફ્ટિંગ છે એ યુકેની અંદર એવરી યર વધતા જાય છે. તો પોલીસ ઇન ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ના રિપોર્ટ પ્રમાણે એવું છે કે ડેઇલીના મોર ધેન 1200 જેટલા શોપલિફ્ટિંગ ઓફેન્સ રિપોર્ટ થાય છે પોલીસની અંદર. એમાં ઘણા બધા તો અનરિપોર્ટેડ છે. અને ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ ONSના રિપોર્ટ પ્રમાણે જે ટેલિગ્રાફમાં પબ્લિશ થયેલો, અને એના મત મુજબ 2024ની અંદર 4.5 લાખ કરતાં વધારે શોપલિફ્ટિંગ 2023 અને 24 વચ્ચે થયેલા છે. તો જે આગલા વર્ષ કરતાં 30% વધારો છે. તો હજી આવતા વર્ષમાં ફાઇનાન્શિયલ બર્ડન અને બીજું ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, ઇન્ફ્લેશન, થેફ્ટ અને ગ્રુપ જે ઘણા બધા ગ્રુપ ભેગા મળીને આખું એક થીફ ઓર્ગેનાઇઝ કરતા હોય અને મતલબ આવા બધા ર્યુમર્સ હોય તો આ ઘણું બધું વધતું જોવા મળે. અને આની અગેન્સ્ટમાં તમે આપણા ઇન્ડિયાની સિચ્યુએશન વિચારો તો ઇન્ડિયામાં જો કોઈ ચોરી કરવા આવે તો કોઈ શોપલિફ્ટર છે એ ચોરી કરતો હોય તો શોપ ઓનર છે એ કંઈ ઊભો ના રહે, બરાબર, એ મારી દે અને મારી પણ નાખે, જે આપણે વારંવાર જોતા હોય ઇન્ડિયન ન્યૂઝ. તો હોપ તમને આ વિડીયો ગમ્યો હશે.